હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થશો. સ્વાગત છે તમારું અમારા દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે આપણે 9:30 જાગી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે 10 ને અત્યારે અમારે કામકાજ થોડુંક ઘરનું ચાલુ છે, સાફ સફાઈનું. તો કેવી રીતે કામકાજ ચાલુ છે તમને બતાવું. અને સૌથી પહેલાં બતાવું કે અમારા વિરાજભાઈ શું કરે છે. જો આ અમારા વિરાજભાઈ છે, જો એ કંઈક નાસ્તો કરે છે, પંજાબી તડાકા ખાય છે ફોન જોતા જોતા. અને અમારા દિત્યાબેન અહીંયા છે, જો દિત્યાબેન અહીંયા હોઈ ગયા છે અત્યારે હાલમાં. ને આ બાજુ અમારે દિત્યાબેનના ને વિરાજભાઈના મમ્મી છે. તો આવી રીતે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધું છે વાડામાં. ને આપણે જે આ કચરો વધારાનો હતો એ બાળી દીધો છે અને આવી રીતે વાળીને સાફ સફાઈ કરે છે. જો મિત્રો આ અત્યારે આપણે સફાઈનું કામકાજ ચાલુ છે વાડામાં. જે કચરો બહુ ઝાઝો થઈ ગયો હતો, જે આપણે ચોમાસામાં જે આપણે કડબને એવું નાખ્યું હતું, અત્યારે આ સુકાઈ ગયું છે. તો આપણે કચરાની સાફ સફાઈ કરી નાખી છે અને હવે એને બાળી દીધો છે વધારાના કચરાને. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો, આગળની અપડેટ હું તમને આપતો રહીશ. તો હાલો મિત્રો, અત્યારે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા બેસી ગયા છીએ. એટલે બપોરે અમારે રોંઢો કહેવાય, તો રોંઢો કરવામાં બેસી ગયા છીએ. તો બપોરે રોંઢામાં અમારે સેવ ટમેટાનું શાક છે, ભાખરી છે, ભૂંગળા, છાશ અને આપણે ગાજરનું આજે અથાણું બનાવ્યું છે. તો હાલો મિત્રો હવે ખાઈ લઈએ બપોરે. તો હેલો ફેમિલી, આપણે હવે જાગી ગયા છીએ, જાગીને ચા પાણી પી લીધા છે. ચા પાણી પીને હવે અમારે જોવા દિત્યાબેનને અમારે રમાડવાના છે, કારણ કે દિત્યાબેનના મમ્મીને સાંજનું અમારે વાળું બનાવવાનું છે. તો શાકને એવું મૂકે છે, તો દિત્યાબેનને રમાડવી છે. જુઓ આવી રીતે આખા ઘરમાં અમે બધે એને ફેરવીએ છીએ. જુઓ આ અમારા દિત્યાબેન છે, દિત્યાબેનને રમાડવા પડે છે અમારે ઘડીક વાર. તો શાકને એવું મૂકી દે એટલે એ તોફાન ન કરે, એની માટે અમારે ઘડીક રમાડવા પડે. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. ગામમાં આપણે રખડવા ગયા હતા, રખડીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવ્યા હતા આપણે કંઈક નવું કંઈક બનાવેલું હતું, તો એ કંઈક શેકીને તૈયાર હતું. તો તમને બતાવું કે શું છે. જો એ સરપ્રાઈઝ કે તો આવી ગયા છે શેકેલા ચણા. અને હું અને વિરાજભાઈ, જો અમારે વિરાજભાઈ છે અને આપણે બે વિરાજભાઈને અમે બે ખાવા બેસી ગયા છીએ. તો હવે ચણાની બાકાજી કે બોલાવી દેવી. તો અત્યારે મિત્રો અમારે જવાનું છે બગદાણા જવાનું છે અમારે હટાણું લેવા, કારણ કે અમારે લગ્નમાં હતા. એટલે અગાઉ કાંઈ હટાણું હતું નહીં, લગ્નમાં હતા એટલે હમણાં જમવાનું મળી રહેતું. તો હટાણું પૂરું થઈ ગયું છે, તો અત્યારે જઈએ છીએ હટાણું લેવા. મારે દિત્યાબેનને પણ હારે આવે છે. દિત્યાબેન, જો દિત્યાબેનને રમકડા લેવાના છે એટલે બગદાણા હારે આવે છે. અને અમારા વિરાજભાઈ છે, વિરાજભાઈ ગાડીમાં બેસી ગયા છે, એને પણ રમકડા લેવાના છે. જો રિમોટ વાળી ગાડી લેવાની છે. હા, એટલે વિરાજભાઈ હારે આવે છે. હા, તો હાલો મિત્રો હવે જઈએ બગદાણા. તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા હટાણું કરવા ગયા હતા. તો હટાણું કરીને આવ્યા છે. વિરાજભાઈને એને હાટું રમકડા લેવાના હતા, તો રમકડા પણ અમે લાવ્યા છે. વિરાજભાઈના રમકડા ક્યાં લાવ્યા હોય તમને બતાવું. હાલો વિરાજભાઈ રમકડા બતાવો, ક્યાં છે રમકડા? જો આ અમારા ટમટમ ભાગે એવું દિત્યાબેન હાટું લાવ્યા છે, એ દેખાડો તો, અહીંયા તો દેખાડો. હા, બીજું રમકડું આપણે અમારે દિત્યાબેન હાટું લાવ્યા છીએ. આ છે અમારે ઘૂઘરો, અને આ બેટ છે, હોકી છે, અને 2 દડા આવ્યા છે. આ અમારે વિરાજભાઈ હાટું છે, અને આ અમારે દિત્યાબેન હાટું છે. વિરાજભાઈ જો લઈ લીધું, દિત્યાને આપી દેજો બેટા. અને બીજું જે અમારે તેલ ને અટાણું ને એવું બધું જે ખાવા પીવાની વસ્તુ હતી, બકાલું ને એવું, એ બધી વસ્તુ આમાં છે. તો આપણે અટાણું કરી આવ્યા છે. અને વિરાજભાઈને એને હાટું રમકડા લઈ આવ્યા છે. તો અત્યારે મિત્રો અમારે આજનો ટાઈમ થઈ ગયો છે ને હાલની રસોઈ બનાવે છે. રસોઈ બનાવવામાં શું છે તમને બતાવું. જો અત્યારે આવી રીતે દૂધ ખમણવાની છે. શું બનાવવાનું છે? હા, ઢોકળા બનાવવાના છે દૂધીના. તો આવી રીતે દૂધી પહેલાં ખમણે છે ને પછી ઢોકળા બનાવવાના છે. ને આ બાજુ વિરાજભાઈ હાટું મેગી બનાવવાની છે. તો વિરાજભાઈ હાટું મેગી બને છે. જો આમાં મેગી બને છે વિરાજભાઈની. તો મિત્રો હવે જે આપણે ઢોકળાનો લોટ બની ગયો છે, તો તૈયાર થઈ ગયો છે. તમને બતાવો, જો ઢોકળાનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે. મુઠિયા, હાલો મુઠિયા કહેવાય છે આને.
અને હવે આપણે ઢોકળીઓ આવી ગયું છે તો એમાં પાણી નાખી અને આપણે હવે એને બાફવાના છે ને આંધણ ઉપર બાફવા મૂકવાના છે તો એની માટે આપણે ઢોકળીઓ આવી ગયું છે તો હવે એને આપણે જે મુઠિયા બનાવવાના છે અને આવી રીતે જો પાટલી ઉપર વણી અને પછી એને બનાવવાના છે ને પછી આમાં આપણે રાખી દેવાના છે તો આવી રીતે બનાવે છે તો મિત્રો બધા આપણે હવે ઢોકળીયામાં વણીને મૂકી દીધા છે ને હવે આને આપણે મૂકી દેવાના છે બાફા તો મિત્રો હવે આપણે ચૂલા ઉપર મૂકી દીધા છે બફાવા માટે આપણે ઢોકળા બનાવવાના છે એની માટે હવે ચૂલા ઉપર આપણે ઢોકળીયામાં ઢાંકણું પેક કરી અને હવે મૂકી દીધા છે તો ફાઇનલી મિત્રો અમારા હવે મુઠિયા હતા જે અમારા બફાને તૈયાર થઈ ગયા છે ને હવે એનું કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે તો આવી રીતે આપણે જો કટિંગ કરી નાખ્યું છે અને હવે આના વઘારવાના છે ને હા તો હવે આવી રીતે કટિંગ કરી નાખ્યું છે થોડાક બાકી છે એ આપણે કટિંગ કરી નાખીએ પછી એને વઘારવાના છે તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે હવે મુઠિયા અને ચા તો હાલો મિત્રો હવે ખાઈ લઈએ હવે તૈયાર થઈ ગયા છે ચા અને મુઠિયા ખાવા હોય તો આવી જાઓ તો ફાઇનલી મિત્રો આજ માટે એટલું જ ફરી પાછા મળીએ કાલે નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ